નમસ્કાર, જોહાર, જય આદિવાસી. ચાલો આપણે હટવાડાની વાત કરી લઈએ. તો હટવાડો એટલે અત્યારે ગામે ગામ ભરાય છે, તમામ વિસ્તારમાં રોજનું જ ભરાય છે. હરેક વારે નક્કી થયેલા ગામોમાં ભરાય છે અને હવે શહેરી વિસ્તારમાં પણ સારી રીતે લાગુ થઈ ગયો છે હટવાડો. તો હટવાડાની રિયાલિટી તમને સમજાવું. આપણે ગમે જેટલું સારું અને એકદમ નંબર 1 ક્વોલિટીનું શાકભાજી લાવીએ ને તો પણ હટવાડાની અંદર લોકોને સસ્તું જ જોઈએ. હટવાડો એટલે મગજમાં લોકોને બેસી ગયું છે કે એકદમ સસ્તું મળે. અરે પૈસાવાળા પણ એટલું મગાય છે, એક એક વસ્તુ માટે 5-5, 10-10 રૂપિયા માટે મગજમારી કરે છે, પણ આટલું સારું અને સુંદર ચોખ્ખું શાકભાજી મૂકીએ ને તે નથી દેખાતું. બરાબર છે. એટલે હટવાડાના જે લોકોના વહેમ છે ને એ દૂર થવા જોઈએ. તમારા બજારની જે દુકાનો છે, જે ભાવે લાવે છે એ જ ભાવે હટવાડાના લોકો પણ લાવે છે ત્યાંથી જ શાકભાજી. પણ હટવાડાનું શાકભાજી રોજનું વેચાતું હોય એટલે ફ્રેશ રહે છે અને દુકાનમાં મૂકેલું, જે સ્ટોરમાં મૂકેલું હોય એ વાસી હોય છે. છતાં પણ તમે હટવાડાવાળા ભાઈઓ સાથે મગજમારી કરો છો કે આ તો આવું છે, આ તો તેવું છે. તમને ખબર છે કે આ ચોખ્ખું અને સારું ફ્રેશ શાકભાજી છે, છતાં પણ તમને સસ્તું અને મફતમાં જેવું જોઈતું હોય એટલા માટે તમે મગજમારી કરો છો. એટલે હટવાડાવાળા ભાઈઓને સપોર્ટ કરો, સાથ આપો. એ સારું વસ્તુ લાવશે. ક્વોલિટી અને ક્વોન્ટિટી જોઈને વસ્તુ લેવો. એ કંઈ મફતમાં નથી ત્યાંથી લાવતા અને તમે જોઈને લેવો કે શાકભાજી સારું જ આવે છે. તો મહેરબાની કરીને અત્યારે પછી જ્યારે પણ હટવાડામાં જાઓ ત્યારે બિચારા દુકાનવાળા, હટવાડાના જે દુકાનવાળા છે એની સાથે કિચકિચ નહીં કરો અને સારી રીતે શાકભાજી લઈ અને એમને પણ સપોર્ટ કરો. અમે પણ ગ્રાહકોનો આભાર માનીએ છીએ, કારણ કે અમારો પણ આ જ ધંધો છે હટવાડાનો. અમે પણ તમારો ખૂબ આભાર માનીએ છીએ, પણ 5-5, 10 રૂપિયા માટે કિચકિચ નહીં કરો. અમારું વસ્તુ તમને સારું અને ચોખ્ખું મળશે. પણ તમે આટલા સારા તૈયાર થઈને આવો છો અને 5 રૂપિયા સારું એટલે મગજમારી કરો ત્યારે અમારો વિચાર આવે છે કે યાર આ કોની સાથે પાલો પડ્યો છે. એટલે હટવાડાના જે દુકાનદારો છે એ ભાઈઓને સપોર્ટ કરો. જય આદિવાસી.